નર્મદાના આદિવાસીઓ હવે ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો કરી સારી એવી આવક મેળવતા થયા છે। ખાસ કરીને આદિવાસી ખેડૂતોએ હવે ફૂલોની ખેતીમાં ઝંપલાવ્યું છે। નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સામરઘાટના પ્રગતિશીલ યુવા ખેડૂત સનિયાભાઈ વસાવા છેલ્લા 4 વર્ષથી ગલગોટા અને ગુલાબના ફૂલોની ખેતી કરી રહ્યા છે। સનિયાભાઈ શરૂઆતમાં પરંપરાગત ખેતી કરતા, જેમાં કપાસ, તુવેર અને જુવાર મકાઈની ખેતી કરતા, જેમાંથી વર્ષના એકવાર આવક મળતી, પણ જ્યારથી ફૂલોની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે ત્યારથી દર મહિને 35 થી 40 હજારની કમાણી કરે છે। દેડિયાપાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવી 2 એકર જમીનમાં વર્ષ 2021થી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત અને સ્થાનિક જગ્યાએ વેચાણ કરતા હતા। ત્યારે ધીરે ધીરે આવક વધારો થવા લાગ્યો, જેમાં ઓછી મહેનતે વધુ આવક મળતા ગલગોટાના ફૂલોએ આર્થિક પરિસ્થિતિમાં સુધારો કર્યો છે। તેઓ શરૂઆતમાં એક્ટિવા પર ફૂલોનું વેચાણ કરતા ફૂલોની ખેતી થકી ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર વસાવ્યું છે। મારું નામ વસાવા સનિયાભાઈ ગંભીરભાઈ, ગામ સામરઘાટ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા। અમે શરૂઆતમાં કપાસ, તુવેર, મકાઈ ને એમ ખેતી કરતા હતા, તો તેમાં આવક સારી એવી નહોતી મળતી। 6 મહિને એવી આવક મળતી હતી, તો અમે કંપનીમાં ગયા ને કંપનીમાં કામ કરતાં કરતાં ખ્યાલ આવ્યો, ફૂલો માર્કેટમાં આવતા હતા એ જોયા, એ જોઈને પછી અમારો વિચાર બદલાય એમ ફૂલો બનાવવાનું। તો ફૂલો અમે માર્કેટથી લાવીને વેચતા હતા અને પછી જાતે બનાવવાનો વિચાર કર્યો એમ। તો જાતે ફૂલો બનાવ્યા, ગુલાબ, ગલગોટા અને એ બધું બનાવતા છે। અમે આની અંદર બિલકુલ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, એમાંથી અમને સારી એવી આવક મળે છે ને અમે ફૂલમાં 3-4 ગાયો છે એનું છાણિયું ખાતર વાપરીએ છીએ ને સરકાર શ્રી તરફથી અમને બોર ને મળેલું છે, તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા, ભરૂચ।